પતિદેવ તો સવારમાં નાસ્તો વેલો કરે ને પછી 11 સાડા 11 થાય ને ત્યારે ભૂખ લાગે અને પછી સેમ ઉમરાને થાળી ભરીને બેસી ગયા ને 11:30 થયા ને તો ગટુ ઉઠતું નતું. મેં કીધું ગટુ ઉઠ, 11:30 વાગ્યા પણ ઈ ઉઠે, ઢોલ વગાડો તોય ન ઉઠે માથે. અને પછી આ જો બા લસણ લઈને બેસી ગયા. ઓપરેશન કરે એવું મેં કીધું આરામ કરો, પણ એને હક થાય, મને નવરા બેહવું ન ગમે. અને બા આવે ને એટલે તો ગટુને ગોળનું ગાડું આવે. જેટલાથી બા રોકાય ને તેથી બાના હાથનું જ જમશે, બા જ જમાડે બસ. અને પછી તો આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ, અને કપડાં પણ જાજા બધા ધોવાના હતા એટલે કપડાં પણ ધોઈ નાખ્યા. અને હવે હાલો હવે રસોડામાં જઈને જોઈએ સ્વામીએ શું બનાવ્યું. હા, હું કપડાં ને વાસણ ને કચરા પોતાને કરતી હોય ને તો મારા સ્વામીએ જો મસ્ત ભીંડાનું છાસવાળું શાક બનાવી નાખ્યું અને ગુંદાનો સંભારો બનાવી નાખ્યો. બોલો, Oh my god. અને આપણે પછી એક બાજુ રોટલી બનાવી નાખી ને એક બાજુ ખીર મૂકી દીધી, કેમ કે રાતના ઠંડા ભાત વૈતા હતા ને તો બાને ખીર બહુ ભાવે. એટલે મેં કીધું લાવ થોડી ખીર બનાવી નાખું, દૂધ ને ખાંડ નાખી. Yes. પછી તો પેલા ગટુને ને પપ્પાને જમાડી લીધા, પછી હું ને મારા મમ્મી બે બાકી હતા તો અમે બે જમવા બેસી ગયા. જમીને મેં વાસણ ઉટકા અને આ જો બા અમે ગલઢા માણા હોય ને કોઈ દી નવરા બેઠા ન હોય ને એટલે એને નવરા બેહવું ગમે નહીં. પછી તો ખાઈ પીને બધા આરામ કરતા હતા ને અમે મારી દીકરી બે જો પડીકા લઈને બેઠી હતી. ગટુ કે મારે આ ખાવું ને ઓલું ખાવું. મેં કીધું તારે જે ખાવું એ ખા, મારે તો ટાઢું ટાઢું તરબૂચ ખાવું. પછી તો રોંઢાના 5 વાગી ગયા ને આ જો બા મને કે લાય જલ્દી કપડા તડકે બળી ગયા છે. છોકરી તને તો કઈ ખબર જ નથી પડતી, કપડા ઉતાર લાય બધાય ઘડી કરી દો. રોંઢાના 5 વાગ્યા હતા, તડકો માથે લીધો અને ગટુએ છે ને વિડીયો જોયો મોબાઈલમાં સિંગ સોડાનો અને વેનકેરુક મારે સિંગ સોડા પીવી છે. પછી તો હું ટાઢી સોડા પીવી હોય તો ઉનાળાના તડકામાં લેવા તો જવું પડે ને. માં દીકરી બે લઈ આવ્યું ને પછી પી લીધી સિંગ સોડા. તો હાલો આજ કોમેન્ટમાં કહેજો તમારા બા આવું કરે અમારા બા જેવું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ. આવજો, જય સિયારામ.